દુનિયાની સરખામણીમાં આપણે પાછળ છીએ એટલે આ બંધારણની જરૂરિયાત ઊભી થઈ છે. ખબર પડે ને, આપણે પાછળ છીએ એટલે બંધારણની જરૂરિયાત ઊભી થઈ છે. નકે તો લગ્ન પ્રસંગમાં બંધારણ શું હોય? લગ્ન પ્રસંગ એટલે એને પ્રથામાં આપણે ના બદલી શકીએ. મારા પોતાના લગ્ન હોય તો જીવનની અંદર માણસ એક જ વાર પરણિતો હોય. સરસ મજાનો માહોલ હોય, સરસ મજાનો ઢોલ નગારા હોય, ફટાકડા ફૂટે, એના માટે તો જિંદગીનો ખુશીનો દિવસ કહેવાય ને. આજે દુનિયા તમે જુઓ, હજારો કરોડો રૂપિયા લગ્નની અંદર ખર્ચી નાખે. તમે ગાંધીનગર અમદાવાદમાં તમે લગ્ન જુઓ તો પાર્ટી પ્લોટ શણગાર્યો હોય, તમે આપણું મગજ કામ ના કરે કે આને બધું કેટલા બધા રૂપિયા આટલું બધું કર્યું. એમ આપણે આ બધું કરતા રોકીએ છીએ એનો મતલબ શું છે કે ભાઈ આપણે હજી એ લોકોને આ લેવલે પહોંચીએ કે નથી. આપણે આ બધું કરવા જશું તો પતી જશું. આપણી જોડે પૈસા નથી, આપણી જોડે પૈસા નથી. આપણે આ બધું ફટાકડા ફોડવા જશું, ડીજે કરવા જશું, મોટા મોટા દેખાવડા કરવા જશું તો શું થશે? પૈસા તો છે નહીં. કાં તમે ખેતર વેચીને લગ્ન કરશો, કાં વ્યાજવા પૈસા લઈને લગ્ન કરશો, કાં પછી ઘરમાં જે બાંગરા જે છે બધું વેચીને લગ્ન કરશો. લગ્ન કર્યા પછી પૂરું થઈ ગયું, માગો વારે ચાલુ થશે, વ્યાજ વાળા ના હાથે. કઈ ઉચ્છે નહીં. ઉચ્છે નહીં એટલે શું થાય? પછી માણસ વ્યસનોના રવાડે ચડે. વ્યસનોના રવાડે માણસ ત્યારે ચડતો હોય છે કે જાણે એના ખિસ્સું ગરમ ના હોય. જેના ખિસ્સાની અંદર લક્ષ્મી માતા બેઠા હોય ને એને જ બધી હૂજ આવતી હોય છે. ખિસ્સામાં પૈસા ના હોય ત્યાં સુધી માણસને અકળામણ જ અનુભવે, ક્યારેય કોઈ દાડો હૂજ ના આવે. આ બધા ખર્ચાઓ ખોટા છે, એ અટકાવવા માટે થઈ અને બંધારણની વાત આવેલી છે. સામાજિક બંધારણ સમાજના હિત માટે છે. તમે હું બધાય, નાનો હોય કે મોટો હોય, ગમે એટલો રૂપિયા વાળો હોય, સમાજના બંધારણની અંદર, સમાજની અંદર બેસીને એના રીત રિવાજોનું 100% પાલન જ કરવું પડે. ત્યારે જ આપણે આ જે બંધારણની રચના કરવાથી આવનારા 5 વર્ષ કે 10 વર્ષ આપણે આવનારી પેઢીને સુધારવા જઈ રહ્યા છીએ. આજે બંધારણ કરશું, વ્યસન મુક્તિની વાત કરશું, શિક્ષણની વાત કરશું તો આવનારી પેઢી સુધરશે. આપણે આજે નહીં કરીએ આ બધું તો આવનારી પેઢી આપણી પણ પતી જશે. બંધારણની જ્યાં વાત આવે ત્યાં આપણે બધા બંધારણની અંદર બંધારણનો અમલ કરવો. આપણા આગેવાનો યાદ દાડા સુધી જે કર્યું એ બહુ વધારે એની અંદર આપણે ચર્ચાનો વિષય ના લેવો. આપણા જ આગેવાનો છે, આપણા જ બાપ દાદાઓ છે, આપણા જ પાકડી